મેં ઘણા લોકોને સાંભળ્યા છે ઈશ્વરની ભગવાનની ફરિયાદ કરતા કે એની પાસે હૃદય હોય તો એ આવું થોડી ના કરે. પણ મારો ત્યારે એ સવાલ થાય કે તમે ક્યારેય કોઈ કલાકારને જોયા છે? કોઈ પણ કલાકાર એનું કલાનું સર્વોચ્ચ સર્જન ક્યારે કરી શકે જ્યારે તમારા અને મારા જેવા સાવ સામાન્ય માણસ કરતા ઘણો વધારે અનુભવતો હોય. એની ભાવનાત્મક ગ્રાફના પેરામીટર્સ આપણા કરતા સાવ અલગ હોય અને ખૂબ ઊંચા હોય ત્યારે કોઈ પણ સર્જન થાય. તો આપણે ભગવાનને તો સૌથી ઊંચા દરજ્જાના કલાકાર કહીએ છીએ. તો એની પાસે ભગવાન છે કે નહીં એ વાતોમાં આપણે નથી પડવું. પણ જો ભગવાન હોય અને એની પાસે હૃદય ના હોય એ વાતમાં જરાય માલ નથી. અને એ ભગવાનનું સૌથી સરસ સર્જન એટલે કોણ? માણસ. ભગવાન આ દુનિયામાં માણસ તરીકે જન્મ આપે ને એ જ ખૂબ મોટી વાત હોય. પછી ભગવાનને કંઈક વધારે હર્યું ભર્યું આપવાનું મન થતું હશે ને ત્યારે આપણને એવી કલા સોંપતો હશે કે જ્યારે ખાલી આપણે આપણા સંવેદનો નહીં પણ કોઈક બીજાના સંવેદનો પણ આપણી સાથે આપણી અંદરથી આપણી જાતે વ્યક્ત કરી શકીએ. અને બસ કંઈક થોડા મુઠ્ઠી ઉચેરા રાખ્યા છે જે આજે મારી સાથે જોડાયા છે ને એ વ્યક્તિઓને. અને મેં જેમ કહ્યું ને કે ભગવાનનું સૌથી સરસ સર્જન એટલે માણસ. પણ ક્યારેક એવું થાય કે માણસ જ પોતાની જે દુનિયામાં આવ્યા છે, જે કાર્ય માટે આવ્યા છે ને ભૂલી જાય. અને ત્યારે એમને એમના જીવનમાં પાછા સાચા રસ્તે લઈ જવાનું જે કામ કરે એ આખી ઘટના પર આજે જે હું વાત કરવા જઈ રહી છું એ મૂવીની સ્ટારકાસ્ટ જોડાઈ છે. તમે રોલ નંબર 56, ભારત મારો દેશ છે, પોપટ જેવી ઇન્ટરનેશનલ અવોર્ડ વિનિંગ મૂવીઝ વિશે વાત સાંભળી જશો ને. બસ એ જ ડાયરેક્ટર ભાવિન ત્રિવેદી દ્વારા એક ખૂબ સરસ મૂવી હજુ આવી રહી છે જેનું નામ છે મુક્તિઘર. અને એ જ મુક્તિઘરની સ્ટારકાસ્ટ આજે મારી સાથે રેડિયો રાજકોટના સ્ટુડિયો પર જોડાઈ છે. આજે આપણી સાથે આમ તો એમના નામને કોઈ પરિચયની જરૂર જ નથી. વિઠ્ઠલ તીડી, હરિઓમ હરિ, અડકો દડકો, ગુજુભાઈ મોસ્ટ વોન્ટેડ અને ગુજરાતી સિરિયલની શરૂઆતથી લઈને અર્બન મૂવીના ફાઉન્ડેશન સુધી જે નામ પ્રખ્યાત છે એવા શ્રી રાગી જાની સર આપણી સાથે છે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ સો મચ. સર, પ્રથમ તો સર જે વાત કરીએ આપણે કે મુક્તિઘર કરીને એક મૂવી આવી રહ્યું છે, સર એમાં તમારું પાત્ર શું છે અને એના વિશે વાત કરો. મુક્તિઘર એક એવું ફિલ્મ છે કે મને એવું લાગે છે કે ગુજરાતી સિનેમા માટે એક બહુ જ મહત્વનું ફિલ્મ બની રહેશે. ગુજરાતની જનતા માટે, માત્ર ગુજરાત માટે જ નહીં પણ હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની બહાર વસતા, વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે અને નોન ગુજરાતી માટે પણ આ એક પ્રેરણાદાયી ફિલ્મ બની રહેશે એવું મારું માનવું છે. કારણ કે આનો બેઝ એ વ્યસન મુક્તિ પર આધારિત વાત છે. આ ફિલ્મની રહ્યા મારા પાત્રની વાત તો મેં આની અંદર એક રણજીત સાહેબ કરીને એક કેરેક્ટર છે. એક એવો વ્યક્તિ છે, એક એવો શિક્ષક છે, એક એવો મેન્ટર છે કે જે પોતાના જીવનમાં વ્યસનના રવાડે ચડેલો માણસ હતો, જે વ્યસન દ્વારા પોતે અને પોતાના પરિવારને ખૂબ હેરાન ગતિથી પસાર થવું પડતું હતું એ વ્યક્તિના કારણે. અને એક દિવસ એવો આવે છે આ વ્યક્તિનો એના જીવનમાં કે તમામ વ્યસનોથી મુક્ત થાય છે. અને મુક્ત થયા પછી એ નક્કી કરે છે કે મારે આવા કોઈ રિહેબ સેન્ટરમાં જઈને જે યુવાનો, જે વડીલો, જે બાળકો વ્યસન સાથે જોડાયા છે એ લોકોને આમાંથી મારે મુક્ત કરવા છે, દૂર કરવા છે. મારા જે અનુભવો છે એ લોકો સાથે શેર કરી અને એક સમાજનું એક પરિવર્તન લાવવાનું કામ કરવું છે. એવી એક હામ ભેળીને આ વ્યક્તિ રણજીત નામનું પાત્ર એ આ મુક્તિઘર સાથે જોડાય છે. અને પછી ફિલ્મ જોશો એટલે એક ઘટનાઓ બન્યા કરશે. ફિલ્મની અંદર ગુસ્સો છે, ફિલ્મની અંદર ક્યાંક કોઈક જગ્યાએ ગુસ્સાથી હાથ ઉપાડવામાં પણ આવ્યો છે, ક્યારેક ભાષાકીય કઠોરાઈ પણ વાપરવામાં આવી છે કે જેના કારણે કદાચ એ વ્યક્તિ જ્યાં વ્યસન માટે આવ્યો હોય એને લાગી આવે ને વ્યસન છોડી દે. પણ અંતે આ બધાની પાછળ એક એવું હૃદય છે આ વ્યક્તિનું, એક એવો મોમ જેવો માણસ છે કે જે રડતોય જાય છે ને હાથ ઉપાડતોય જાય છે. અને કંઈક સમાજ સુધરે, કંઈક યુવાનો મારા સાચા માર્ગે આવે એના વિશેની આ એક નાનકડી વાત લઈને બહુ મોટી વાત કરવા જઈ રહ્યા છે અમે લોકો. સર, આ તો વાત થઈ કે તમારા પાત્ર વિશેની કે તમે એક સ્ટ્રિક્ટ સાહેબના રોલમાં છો. સર, રિયલ લાઈફમાં સર તમારા નેચરને અકોર્ડિંગ આ પાત્ર કેવી રીતે બેસે? બહુ તોફાની માણસ છું. સખત તોફાન કરવા જોઈએ, બહુ હસવા જોઈએ, બહુ મજાક મસ્તી કરવા જોઈએ. પણ હું ડિરેક્ટરનો એક્ટર છું. મેં જેટલી પણ ફિલ્મો કરી છે એ ડિરેક્ટર એ મારો સાહેબ છે. એ મારો ભલે કદાચ મારાથી ઉંમરમાં નાનો હોય પણ એ જ્યારે ડિરેક્ટરના પદ ઉપર બિરાજમાન હોય ત્યારે પણ
ત્યારે મારે એક્ટર તરીકે સમજીને પરફોર્મ કરવાનું હોય છે અને એ વખતે પણ હું નાની મોટી છૂટછાટ લેતો હોઉં છું અને ક્યારેક મને તો ભાવિનભાઈએ ઘણી વખત ખખડાયો છે. આ ત્રીજું પિક્ચર છે, 3 પિક્ચરમાં ઘણી વાર ખખડાયો છે કે રાગીભાઈ નહીં હો, હવે બહુ થયું, બસ જરા પ્લીઝ, હવે જરા શોર્ટ ઓકે કરો, બરાબર. પણ મને બહુ મજા આવે. પણ મૂળ સ્વભાવ મારો આનંદનો છે, તોફાનનો છે, મસ્તીનો છે, પણ એટલી જ ગંભીરતાથી અભિનેતા તરીકે જવાબદારીથી હું કામ પણ કરી રહ્યો છું અને એનું પરિણામ નાનું મોટું મને મળ્યા કરે છે. યસ સર, તમે જેમ વાત કરી એમ કે તમે જ્યારથી જોડાયા છો ત્યારથી સિરિયલથી લઈને તમારી અત્યારની અર્બન મૂવી સુધીની આજે આખી સફર રહી, એની શરૂઆત કેવી રીતે થઈ અને એમાં તમે ઇવોલ્યુશન કેટલા જોયા છે સર? ભાઈ, તો મને 40 વર્ષ થયા સિનેમામાં, નાટકની દુનિયામાં. શરૂઆત મારી નાટકોથી થઈ હતી. ધંધાદારી રંગભૂમિથી મેં શરૂઆત કરી હતી, કમર્શિયલ થિયેટરથી, અને એમાં બહુ મહેનત કરી છે. સ્પોટ બોયથી લઈ એટલે લોકોને પાણી આપ્યું છે, બૂટ ચપ્પલને પોલિશ કરી છે, કપડાની ઇસ્ત્રી કરી છે, આર્ટિસ્ટોની પાછળ દોડ્યા કરવાનું. ખૂબ માર ખાધો છે, ફિઝિકલી માર ખાધો છે, ડિરેક્ટરોનો, પ્રોડ્યુસરનો. ખૂબ અપમાન સહન કર્યું છે. અપમાન એટલે તમને એમ લાગે કે માણસ આવતીકાલે સુસાઇડ કરી લેશે, એ કક્ષાનું પણ અપમાન થયું છે. પણ હું હંમેશા હિંમત હાર્યા વગર એક સેકન્ડ એમ વિચારે કરતો કે ના, મારા પાયાનું ઘડતર છે. અને જૂની જે પદ્ધતિ હતી, નાટ્ય પદ્ધતિ, કે જૂની જે સ્ટાઇલ હતી પરફોર્મન્સની, ત્યારથી લઈ લાઉડ પદ્ધતિ, થોડુંક ડ્રામેટિક વધારે કરવાનું, ત્યારથી લઈને રિયાલિસ્ટિક ફિલ્મો સુધીની મારી સફર રહી છે. અને હું જોતા જોતા શીખ્યો છું મારા સિનિયર્સને, મારા કો એક્ટર્સને, અને અત્યારે હું શીખી રહ્યો છું 20, 22, 25 વર્ષ, 35 વર્ષના ડિરેક્ટર પાસે, એવા એક્ટરો પાસે હું તૈયાર થઈ રહ્યો છું. એ લોકો મને તૈયાર કરી રહ્યા છે અને મને નવું નવું લાગે છે અને મને એવું લાગે છે કે મહદ અંશે થોડું આવડી ગયું છે હવે અત્યારની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણેનો અભિનય, એવું હું સ્વીકારું છું. આ પણ હજુ શીખી રહ્યો છું. યસ સર, આજે 2024નો પહેલો દિવસ, 1 જાન્યુઆરી છે આજે. સર, તમને શું લાગે છે કે હવે પછીનું ઇવોલ્યુશન કેવું આવશે? ગુજરાતી સિનેમાનું ભૂતકાળ બહુ ઉજળો હતો, વર્તમાન ઉજળો છે અને ભવિષ્ય આનાથી વધારે ઉજળું થશે એવું મારું ચોક્કસપણે માનવું છે. કારણ કે પોતાની ભાષા, ગુજરાતી ભાષા, માતૃભાષા ક્યારેય મરતી નથી. અને ગુજરાતી ભાષામાં બનતી ફિલ્મો એ દેખાતું, ભજવાતું, સમજાતું પુસ્તક છે મારી દ્રષ્ટિએ. એક ફિલ્મ છે ને, જ્યારે તમે જુઓ ને, કદાચ તમને વાંચવાનો કંટાળો આવે ને, પણ એના વિશે જો વાર્તા બને, મુક્તિઘર વિશે કદાચ તમને વાંચવાનો કંટાળો આવે, પણ જો એના વિશે ફિલ્મ બની તો તમને ફિલ્મ જોવાની મજા આવશે. એટલે આ અમારું વિઝ્યુઅલ પુસ્તક છે, દેખાતું, હરતું ફરતું, સંભળાતું, જેમાં ગીત પણ વાગશે, જેમાં સીન પણ ભજવાશે, એવું એક આ પુસ્તક છે. મને એવું લાગે છે કે ગુજરાતી સિનેમાનો ભવિષ્ય બહુ ઉજળું છે. મેકિંગ બહુ સરસ થઈ રહ્યું છે, એડિટિંગ બહુ સરસ થઈ રહ્યું છે, કેમેરા વર્ક, અને હવે તો દક્ષિણ ભારતથી કે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, હિન્દી ફિલ્મોના લોકો પણ ગુજરાતી સિનેમા સાથે જોડાઈ રહ્યા છે. ટેકનિકલી ઇવન મોટા મોટા ફાઇનાન્સર, જેને આપણે કહી શકીએ, મોટી મોટી કોર્પોરેટ કંપનીઓની વાત કરીએ તો એ લોકો પણ પૈસાનું ભંડોળ લઈને ગુજરાતમાં ગુજરાતી સિનેમા સાથે જોડાઈ રહ્યા છે. એટલે મને લાગે છે કે ઇન્ડસ્ટ્રી બહુ ઝડપથી બેઠી થઈ રહી છે. અને આપણે બધા જ જોઈએ છે, આપ પણ ઘણી ફિલ્મો જુઓ છો, અને તમારા જેવા યંગસ્ટર્સ, યુથ, એ હવે ટિકિટ ખર્ચીને ગુજરાતી સિનેમા જોવા જાય છે. એટલે મારે કહેવાની જરૂર નથી કે ગુજરાતી સિનેમાનો વર્તમાન કે ભવિષ્ય ઉજળું છે જ, અને હજુ વધારે કરવાનો પ્રયત્ન એ ભાવિન ત્રિવેદી જેવા દિગ્દર્શક, નિર્માતાઓ કરી રહ્યા છે. સર, મુક્તિઘર મૂવી વિશે તમારે રાજકોટીયનને મેસેજ આપવાનો હોય તો શું આપશે? હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. રાજકોટ તો પહેલાંય બોલતું હતું ને દુનિયા સાંભળતું હતું. આ તો કાઠિયાવાડનું હબ છે, મુખ્ય કેન્દ્ર છે સૌરાષ્ટ્રનું. હું તો સૌરાષ્ટ્રનો વતની છું, અમે તો બધા સૌરાષ્ટ્રના માણસો છે. એટલે રાજકોટને તો ખાલી એટલું જ કહેવાનું કે દોસ્તો, આ ફિલ્મ જોવા માટે જજો. જાન્યુઆરીની 12મી તારીખે લગભગ આ ફિલ્મ રિલીઝ કરવાનો અમારો વિચાર છે. કદાચ એકાદ વીક અમે લોકો આગળ પાછળ કરીએ કે 18 કે 19 તારીખે રિલીઝ કરીએ, પણ તમે લોકો આ ફિલ્મ એટલા માટે જોજો કે મેસેજની સાથે થોડું મનોરંજનનું માધ્યમ પણ છે. અને મને એવું લાગે છે કે આ ફિલ્મના કોઈ એક પાત્રને કારણે, કોઈ એક વાક્યને કારણે, કોઈ એક ઘટનાને કારણે કદાચ તમારું જીવન બદલાઈ જાય, તમારા જીવનમાં પરિવર્તન આવે, એવું આ મુક્તિઘર કામ કરશે એવું મને લાગે છે. પણ એક વાત છે દોસ્તો, એક કલાકાર તરીકે, એક મિત્ર તરીકે હું રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા તમામ મારા વડીલો, મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું, કદાચ કોઈ નાના મોટા વ્યસન સાથે જોડાયા હોય તો મારી આપને દંડવત વિનંતી છે કે તમે એમાંથી મુક્ત થજો.
કારણ કે તમે મુક્ત થશો ને તો તમારો પરિવાર, તમારા મા બાપ એ બહુ બધા મુક્ત થશે અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે, હું માનું છું. ખૂબ સાચી વાત કરી સર. રાજકોટ આપણી સાથે એવા વ્યક્તિ જોડાયા છે કે જેમણે એ મુક્તિ ઘરના અનુભવોને વાસ્તવ જીવનમાં પણ અનુભવ્યા છે. ત્યારે એમની પાસેથી એ સાચા અનુભવો સાંભળીએ કે સર એ તમારા અનુભવો કેવા રહ્યા હતા. હું અત્યારે આલ્કોહોલિક એનોનિમસનો એક સદસ્ય છું ને લગભગ છેલ્લા 4 વર્ષથી તો હું સોબર જીવન જીવી રહ્યો છું. પણ મુક્તિઘર 2019માં મારે પણ મુક્તિઘરમાં દાખલ થવું પડ્યું હતું અને એ સમયે પરિવારવાળા બધા થાકી ગયા હતા કે નશા માટે અટકાવવા માટે એ લોકો મંદિર, કેટલાય બાબાઓ, ડૉક્ટરો, કેટલાય 2-3 તો હોસ્પિટલમાં પણ મને દાખલ કર્યો હતો. પણ કોઈ પણ જગ્યાએથી વળતો જવાબ નથી આવી શકતો કે હું એને અટકાવી શકું છું. મારાથી એ વસ્તુ અટકતી જ નથી. પણ હું છેક સુધી એક્સેપ્ટ જ નહોતો કરતો કે હું આ નશામાં એવો ફસાઈ ગયો છું કે હું ખાલી બોલું છું પણ હું એને અટકાવી નથી શકતો. છેલ્લે એક દિવસ એવો પણ આવ્યો કે મેં એક્સેપ્ટ કર્યું અને હું આ મુક્તિઘરની અંદર એડમિશન મેં લીધું. 3 મહિના હું ત્યાં આગળ રહ્યો હતો. પણ પેલું કહે છે ને કે જે વેદનાઓ જે આપણે બીજાને આપી હોય એ બધી મને ત્યાં આગળ બતાવવામાં આવી સ્પષ્ટ રૂપે. મને એક દર્પણ બતાવવામાં આવ્યું કે તે જીવનમાં શું શું કર્યું છે, કેટલી ભૂલો કરી છે. અમે ત્યાં એક ઘર જેવા વાતાવરણમાં જ રહેતા હતા કે ત્યાં કોઈ નોકર ચાકર કે એવું કોઈ નહોતું. આખા મુક્તિઘરનું ટોટલ જવાબદારી અમારા માથે જ રહેતી હતી. કચરા પોતા કરવા કે ત્યાંનું પૈસાનો વહીવટ કરવાનો. ધીમે ધીમે અમારા ઉપર વિશ્વાસ એ લોકો મૂકતા ગયા અને અમે એ કામ કરતા ગયા. બીજા પેશન્ટોનું કાઉન્સેલિંગ કરવું, એમ કરતાં કરતાં અમે પણ આગળ વધતા ગયા, પોતાની જાતને શોધતા ગયા. 3 મહિનાની અવધિમાં અમને ખબર પડી કે અમે ક્યાં ક્યાં ભૂલો કરી છે. પણ એ ભૂલો અને એ સ્વભાવો એમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે, બહુ મુશ્કેલ છે. કારણ કે 35 વર્ષ 40 વર્ષની ઉંમર સુધી તમે એક સ્વભાવ બનાવી દીધો છે. એ સ્વભાવમાંથી તમે બહાર કેવી રીતે આવશો? તો એના માટે મને આલ્કોહોલિક એનોનિમસ સંસ્થાએ મદદ કરી કે જ્યાં સોબર મેમ્બરોને મિટિંગ કરાવવામાં આવે છે અને એકબીજાના અનુભવનું અમે લોકો શેરિંગ કરીએ છીએ અને એકબીજાને હોપ આપીએ છીએ કે ભાઈ આપણે કેવી રીતે આ નશાથી દૂર રહીએ. હું આજે 4 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. સેન્ટરના મેં અનુભવ લીધેલા છે અને મારા જીવનમાં 5-6 વર્ષ તો એક એવા રહ્યા છે કે જે મારા જીવનમાંથી જ ભૂસાઈ ગયા છે. જે નશાની અંદર મેં 5 વર્ષ એવા ગુમાવી દીધા છે કે જેમાં મારી સિસ્ટર એક્સપાયર થઈ ગઈ છે, મારી દીકરી મોટી થઈ ગઈ છે. તો એ સમયે હું ક્યારે પાછો મેળવી શકું એવું નથી. રાજકોટ એક વાત મેં થોડા દિવસ પહેલાં વાંચેલી કે કોઈ આપણને એમ કહે કે તમને ખાલી 1 દિવસ આંખો વગર જીવવાનું છે તો જીવી શકાય. ત્યારે આપણને ખબર પડે કે આંખો કેટલી ઇમ્પોર્ટન્ટ હતી. અથવા તો કોઈક 1 દિવસ એવું કહે કે તમારે ખાલી હાથ વગર 10 દિવસ જીવવાના છે તો જીવી શકાય. ત્યારે આપણને ખબર પડે કે જે કુદરતે આપણને કોઈ પણ કારણ વગર, કોઈ પણ બદલામાં વળતર વગર જે આપ્યું છે એ કેટલું કિંમતી છે. અને આજની કિંમત સમજાવે એવું એક ખૂબ સરસ મૂવી આવી રહ્યું છે અને જેમની સ્ટારકાસ્ટ આપણી સાથે જોડાઈ હતી. ખૂબ ખૂબ સર તમારો, તમે અમારી સાથે જોડાયા અને આટલી બધી ઇન્ફોર્મેટિવ વાતો સાથે સાથે એન્ટરટેનમેન્ટની સાથે ઇન્ફોર્મેશન ને સંકલિત કરી અને તમે એક જીવનનો સંદેશ આપવા જઈ રહ્યા છો. તમારી આખી ટીમને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ અને ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ.